મહેસાણાના ઊંઝા શહેરના બસ સ્ટેશન પાસે આવેલી દુકાનોના વેપારીઓએ રિક્ષા ચાલકો સાથે વિવાદને લઈને વિરોધ નોંધાવ્યો છે। ઊંઝા બસ સ્ટેશન પાસે આવેલી 32 જેટલી દુકાનોના માલિકોએ બંધ પાડીને વિરોધ દર્શાવ્યો। દુકાનદારોનો આરોપ છે કે દુકાનોની બહાર ઉભા રહેતા રિક્ષા ચાલકોને કારણે ગ્રાહકો દુકાન સુધી પહોંચી નથી શકતા। ગ્રાહકો કોમ્પ્લેક્સ સુધી પહોંચી ન શકે તે રીતે આડેધડ પાર્કિંગ અને ધક્કા મૂકીને લઈને ગ્રાહકો કોમ્પ્લેક્સ સુધી પહોંચી શકતા નથી। એટલું જ નહીં, રિક્ષા ચાલકોની આ બાબતે રજૂઆત કરતા ચાલકો દ્વારા દાદાગીરી કરાતી હોવાના આરોપ સાથે વેપારીઓએ 22 વર્ષથી આ જ સમસ્યાનો નિકાલ ન આવ્યો હોવાનો આરોપ લગાવ્યો છે। ત્યારે વેપારીઓએ રસ્તા પર ગેરકાયદેસર ઉભી રહેતી રિક્ષાઓને હટાવવાની પોલીસ સમક્ષ માંગ કરી છે। આજે રિક્ષાઓની તકલીફ છે। અમારી ચીમનભાઈ માર્કેટમાં 32 દુકાનો છે આવેલી છે, બરોબર। અને અમારા આજે પગદંડી માણસો આવતા હોય, જતા હોય, ટ્રેન દીકરીઓ નીકળતી હોય તો એને રસ્તા રિક્ષાઓ વાળા રોકે છે। છેલ્લા 22 વર્ષથી અમે આ તકલીફ વેઠીએ છીએ। પોલીસ ખાતાને અમે 2 થી 3 વખત જાણ કરેલી છે, પણ એનો કોઈ રસ્તો કાઢેલો નથી। તો અમારે શું કરવું? બંધ કરવાનું કારણ એક જ છે અમારે કે 22 વર્ષથી રિક્ષાવાળા લોકોનો અહીંયા રિક્ષા સ્ટેન્ડ બનાવી રાખ્યું છે। વેપારી લોકો કહેવા જાય છે, 32 દુકાન 32 વેપારીઓ બધા અહીંયા બધા એકબીજા વારા કહેવા જાય તો રિક્ષાવાળા કોઈ વસ્તુ માનતા નથી, બરાબર। પ્લસ બાજુમાં ડેપો છે, ડેપો રસ્તો છે અહીંયા, તો પબ્લિક અવર જવર થાય છે। અને જો લેડીઝો ભાઈઓ બહેનો બધી નીકળતી હોય એમને આ ના બોલવાનું રિક્ષાવાળો બોલે છે, બરાબર। એના પછી વેપારી લોકો કહેવા જાય દાદાગીરી ખોટી કરે છે એ લોકો। અમે આ 2-3 વખત અરજી પોલીસ આપી છે, બરાબર। તો સુધા પોલીસ પીઆઈ સાહેબે કોઈ વાત કરી નથી, કોઈ રજૂઆત કરી નથી અહીંયા। રિક્ષાવાળાને કોઈ કશું કીધું નથી, એના કારણે અમે આ લોકો 32 વેપારીઓ હડતાળ ઉતરેલા છીએ આજે।